ખાણીપીણીનું શહેર એટલે કે સુરત અને સુરતી લાલાઓ ખાવા પીવા માટે દેશ નહીં પણ દુનિયામાં જાણીતા છે। ત્યારે વરસાદ પડે અને સુરતના સુરતીઓ ડુમ્મસ ખાતે જઈને ભજીયા ના ખાય તેવું બને ખરું? આવો સુરતના કયા ભજીયા ફેમસ છે અને લોકો આ ભજીયા ખાવા માટે કેમ પહોંચે છે ડુમ્મસ, એ આપને અમે બતાવીએ। સુરતના સુરતીઓ ડુમ્મસ ખાતે ભજીયા ખાવા કેમ પહોંચે છે એ દુકાનના માલિક રાજાભાઈ પટેલ આપણી સાથે છે। સીધા વાત કરીએ। રાજાભાઈ, સુરતના લોકો ડુમ્મસ ખાલી ભજીયા ખાવા આવે છે, કેમ? પહેલી વાત એ કે સુરતના લોકો ખાવાના શોખીન અને અમારા ડુમ્મસના ટામેટાપુરી અને રટાડુપુરી એકદમ ફેમસ છે, જેના લીધે સુરતી લોકો ખાસ કરીને સન્ડે અને સેટરડેને 2 દિવસ તો બહુ જ ખાવા માટે આવે છે। વરસાદ પડે ત્યારે? વરસાદ પડે ત્યારે એમને ડબલ થાય। શું આ ટામેટાપુરીમાં શું ખાસ હોય છે? ખાસમાં તમારા જે ગ્રીન મસાલો તમે જોઉં છો આ એ અમારો સ્પેશિયલ છે। શું મસાલામાં શું હોય? મસાલામાં અમારો ગ્રીન મસાલો જ હોય અને બીજું બધું અમારો પર્સનલ હોય। એની અંદર જે અમે ટેસ્ટ આપીએ છીએ એના લીધે એ ખાવા માટે સુરતી ગાંડા છે। ગરમ હોય ખવાય ખરી? ગરમ હોય તો એને અમે એટલે જ કટિંગ કરીને આપી છે। ગરમ જો ગરમ મોંમાં મૂકી દે ટાળવે ચોંટી જાય, એટલે ખાસ એના માટે એને કેર કરવામાં આવે, એને કટિંગ કરીને આપીએ છીએ। રતાળુપુરી કેમ ફેમસ? રતાળુપુરી તો ગુજરાતમાં બધે જ મળે છે। રટાડુપુરી અમારા ડુમ્મસની એટલા માટે ફેમસ છે કે અમારા ડુમ્મસની અંદર રટાડુપુરી અમે દેશી જ વાપરીએ છીએ। અને તમે જોઈ શકો કે આ રટાડું કેટલું લાંબુ છે, મારા હાથ જેટલું લાંબુ છે, બરાબર? બીજે બધે તમને ગોળ જોવા મળશે અને આ દેશી રટાડું છે। એટલે દેશી રટાડાનો જે ટેસ્ટ છે અને ઉપર જે અમારો જે આ મસાલો નાખ્યો છે અને ઉપર જે અમારા દાણામરી નાખવામાં આવે એના લીધે ટેસ્ટ એકદમ લાજવાબ થાય છે। આ રતાળું બજારમાં મળે ખરું? આ રટાડું મળે પણ બહુ જ ઓછું મળે। દેશી રટાડું ભાગ્યે જ કોઈને મળે, બાકી અમારે બી ખેડૂત પાસે ડાયરેક્ટ જ લેવું પડે। ડુમ્મસની ટામેટાપુરી અમે તો ખાધી, પણ તમે ખાવા ક્યારે આવશો? કારણ કે આ ટામેટાપુરી કટિંગ કર્યા બાદ જ ખાવી, નહીં તો તાળવે ચોંટી જતી હોય છે। અને સૌથી મોટી વસ્તુ છે કે રતાળુપુરી, કદાચ રતાળુપુરી તમે ખાધી હશે પણ સુરત અને ડુમ્મસની રતાળુપુરી નહીં ખાધી। આમ તો ઘણા બધા ભજીયા અહીંયા મળે છે, બટાકાપુરી, કાંદાના પૂરી, મેથી, કોબીજના ભજીયા, પણ આ 2 ભજીયા ખાવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને સુરતી લાલા ચોમાસામાં તો ખાસ પરિવાર સાથે પહોંચતા હોય છે। તો તમે ક્યારે સુરતના આ ડુમ્મસના ભજીયા ખાવા આવશો? કેમેરામેન જીગર ગુગલ સાથે તીર્થેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।